ॐ भूर्भुवः स्वः तत्सत्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। न पापासो मनामे नारायासो न जल्वः अदिद्विन्यं वृषणं सचासुते सखायं कृण्वामहि। ऋग्वेद जो अंतःकरण अपवित्र અને મલિન હશે તો પરમાત્માની ઉપાસના પણ ફળદાયી નહીં નીવડે। તેથી પરમાત્માની ઉપાસના નિષ્પાપ હૃદયથી જ કરવી જોઈએ। ઈશ્વરની બાબતમાં સંસારના લોકોમાં જુદી જુદી માન્યતાઓ જોવા મળે છે। કેટલાક લોકો તો ઈશ્વરને માનતા જ નથી। તેઓ કહે છે કે જો ઈશ્વર હોય તો પછી દેખાતો કેમ નથી। વીજળીના તારમાંથી વીજળી બલ્બ સુધી પહોંચીને પ્રકાશ ઉત્પન્ન કરે છે, તે વીજળી શું આપણને દેખાય છે ખરી? એમ છતાં શું તારમાંથી વહેતી વીજળી ઉપસ્થિતને કારણે નકારી શકાય ખરી? ઈશ્વર જ આ સૃષ્ટિના સર્જનહાર છે, નિયામક છે અને પાલનહાર છે। ઈશ્વરની ઉપાસનામાં જ આપણી ભલાઈ રહેલી છે। મોટાભાગના મનુષ્યો પરમેશ્વરની ઉપાસના કરે છે તો પણ દુઃખ અને કષ્ટો સહન કરે છે। એનું મુખ્ય કારણ માત્ર એટલું જ છે કે આપણું અંતઃકરણ દોષ દુર્ગુણોથી ભરેલું હોય છે અને પાપ કર્મોમાં અટવાયેલું હોય છે। આથી આવી સ્થિતિમાં કરવામાં આવતી ઉપાસના એ કોઈ સાચી ઉપાસના નથી। માત્ર ઢોંગ કરવાથી એનો લાભ કેવી રીતે મળે? પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા માટે એકમાત્ર શરત છે કે પવિત્રતા। પરમપિતા પરમેશ્વર તો આપણા સર્વશ્રેષ્ઠ મિત્ર અને બંધુ છે, પરંતુ ઈશ્વર તેમની અમૃત વર્ષા આપણી ઉપર કરતા નથી। તેનું કારણ શું? એનું એકમાત્ર કારણ છે કે આપણે પોતાના નિષ્પાપ અને ઉદાર બનાવી ખુલ્લા દિલથી ઈશ્વરને મળવાનો પ્રયત્ન કર્યો નથી। આજનો મનુષ્ય અહંકારી બની અને ઇન્દ્રિયોની માયાજાળમાં ફસાઈ ગયો છે। આપણે માત્ર આભાસી ચિત્રો કે પડછાયા તરફ દોટ મૂકી છે। એક ભયંકર ચુંગાલમાં આપણે જકડાઈ ગયા છીએ। કામિની અને કાંચનાનો રોગ વિકરાળ રૂપ ધારણ કરીને સર્વત્ર ફેલાઈ રહ્યો છે। તેના પાસામાંથી લોકો છૂટવા માગતા નથી। લોકો ભોગ વિલાસમાં ડૂબેલા રહેવા છતાં પણ હંમેશા અતૃપ્ત જ હોય છે। ભોગ સ્વયં પોકારીને આપણને કહે છે કે ભાઈ, અમારામાં તમને તૃપ્ત કરવાની કોઈ શક્તિ નથી। અમે એમ છતાં આ માનવ કેટલો મૂર્ખ છે કે આ બમણા વ્યક્તિ એવા જ માયાવી ભોગનું શરણ શોધીને તૃપ્ત થવાનો અસફળ પ્રયત્ન કર્યા કરે છે। આનાથી મોટું દુર્ભાગ્ય બીજું કશું હોઈ શકે? આખરે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ભેગાન ભુગતા ભવે ભુગતા, અર્થાત આપણે સાંસારિક વિષયોનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ ભોગોને પ્રાપ્ત કરવાની ચિંતામાં આપણે જ આપણો ભોગ ધરાવી દઈએ છીએ। વેદો દ્વારા ભૌતિકતા ત્યજી દેવાનું કહેવામાં આવ્યું છે નથી, પરંતુ આ પ્રકૃતિને માત્ર સાધન તરીકે સ્વીકારી તેનો સદુપયોગની વાત કરી છે। આ શરીર વગર અથવા તો ભૌતિક પદાર્થો વગર આપણો નિર્વાહ થવો અશક્ય છે, પરંતુ માત્ર એને જ સર્વસ્વ માનીને ચાલવું એ આપણી જાતને છેતરવા બરાબર છે। પરોપકારના કાર્યો અને નૈતિક આચરણ ઉચ્ચતરના આધ્યાત્મિક જીવન માટેના પગથિયા માત્ર છે। ચિત્તની શુદ્ધિ માટે આપણે એનાથી આગળ વધવું પડે છે। ચિત્તને શુદ્ધ કર્યા વિના ઉચ્ચતમ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી। મનના ખૂણામાંથી જે મેલ ભરાઈ ગયો છે તેને દૂર કરવા માટે દ્રઢ નૈતિક આચરણ, નિસ્વાર્થ ભાવથી બીજાઓના હિત માટે કરવામાં આવતા કાર્યો, સ્વાધ્યાય અને આધ્યાત્મિક સાધના અત્યંત જરૂરી છે। હૃદયમાં દિવ્ય જ્ઞાનની પ્રકાશની ધારા આ માર્ગથી વહેતી થાય છે। આ દિવ્યતાના પ્રચંડ તેજથી આપણા દોષ દુર્ગુણો બળીને ભસ્મભૂત થઈ જાય છે। એ તેજ સહન ન થતાં તેઓ પોતે જ દૂર ભાગી જાય છે। તેમની ખાલી પડેલી જગ્યા ધીરે ધીરે સદગુણોથી ભરાતી જાય છે। આ બધું માત્ર દ્રઢ આત્મબળ દ્વારા જ શક્ય બને છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય।
આદ્યશક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતये હર હર મહાદેવ.